ધરતી અમારી માં છે. પૃથ્વી માતાને વંદન કરો, પછી પગ મૂકો. પૃથ્વી સર્વનું ધારણ પોષણ કરે છે. આ પૃથ્વી સર્વની માં છે. આપણા ગુજરાતમાં દ્વારકાનાથ શ્રી કૃષ્ણ વિરાજમાન છે. શંખ ચક્ર ગદા પદ્માત્મા છે. દક્ષિણ ભારતમાં એ જ શ્રી કૃષ્ણ શ્રી વેંકટેશ બાલાજીના સ્વરૂપમાં વિરાજે. વેંકટેશ બાલાજી મહારાજ પણ ચતુર્ભુજ છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં તમે જ્યારે જાઓ ત્યારે અતિ ભીડ હોય. વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં જેટલી ભીડ દેખાય એટલી જગતમાં કોઈ મંદિરમાં તમને મળશે. ગમે ત્યારે જાઓ અતિ ભીડ હોય. ભગવાનના દર્શન કરવા હોય તો 7-8 કલાક તપશ્ચર્યા કરે તો જ ધર્મ દર્શન થાય. હવે તો લોકો પૈસા આપીને આગળ જવા લાગ્યા છે, પણ એ દર્શનનો બરાબર આનંદ મળતો નથી. 7-8 કલાક જે તપશ્ચર્યા કરે એને ધર્મ દર્શન થાય. વેંકટેશ બાલાજી મહારાજ ત્રિપતિ છે. શ્રીદેવી, ભૂદેવી અને લીલા દેવી, આ 3 દેવીઓના પતિ પરમાત્મા હોવાથી ભગવાનનું નામ છે ત્રિપતિ બાલાજી. લોકોએ ત્રિપતિ શબ્દનો અપભ્રંશ કર્યો તિરુપતિ બાલાજી. મૂળ શબ્દ છે ત્રિપતિ બાલાજી. શ્રીદેવી, લીલા દેવી અને ભૂદેવી, આ 3 દેવીઓના પતિ પરમાત્મા નારાયણ છે. પૃથ્વીના પતિ પરમાત્મા હોવાથી પૃથ્વી સર્વની માં છે. પૃથ્વી સર્વનું ધારણ પોષણ કરે છે, એને ધરા કહે છે. આ મારી માં છે. માર્ગમાં ફૂલ પડ્યું છે, એ ફૂલ ઉપર પગ મૂકીને તમે આગળ જશો, તમને ફૂલ ઉપર પગ મૂકતા ભય લાગે છે. મારો પગ ફૂલ ઉપર ના આવે, મને પાપ લાગશે. ફૂલમાં સુગંધ રૂપે ભગવાન જ વિરાજમાન. પૃથ્વીમાં ગંધ રૂપે પરમાત્માની જ સત્તા છે અને તેથી પૃથ્વી માતાને વંદન કરે. આજકાલના સુધરેલા લોકો ધરતી માતાને વંદન કરતા નથી. એમને બહુ ગુસ્સો આવી જાય ને તો હાથમાં જે હોય તો ધરતીમાં ફેંકી દે. સાહેબને ગુસ્સો આવી જાય. ધરતીમાં કે છે મારો બેટો ભાન ભૂલ્યો છે. માનો ક્રોધમાં કદાચ ધરતીનું અપમાન કરતો હશે, પણ ધરતી માં સહન કરે છે. ધરતી માને ક્રોધ આવતો નથી. અને કદાચ ધરતી માને ક્રોધ આવી જાય તો, અરે પૃથ્વી માને ક્રોધ આવી જાય તો આપણું બધાનું અચ્યુતમ કેશવમ થઈ જાય. જગતમાં કોઈ બાકી રહેશે જ નહીં. પૃથ્વી માં સહન કરે. મારો દીકરો ક્રોધ કરીને મારું અપમાન કરે. પૃથ્વી માં છે. પૃથ્વીમાં ગંધ રૂપે ભગવાન છે. પાણીમાં પરમાત્મા છે અને તેથી તો પાણી પીવાથી શાંતિ મળે છે. કોઈ માણસને બહુ તરસ લાગી હોય તેને તમે 2-4 હજાર રૂપિયા આપો, રૂપિયા હાથમાં આવે તો એને શાંતિ મળશે? એ કે છે તમારા રૂપિયા તમારી બહાર રાખ, મને થોડું ઠંડુ પાણી આપો. પાણી પીવાથી શાંતિ કેમ મળે છે? પાણીમાં જે મીઠાશ છે, પાણીમાં જે શીતળતા છે, એ ભગવાન છે. પાણીનું અપમાન કરવું નહીં. પાણીનો દુરુપયોગ કરે ને બહુ પાપ લાગે. પાણી અને વાણીનો જે દુરુપયોગ કરે એ અતિ દુઃખી થાય. પાણીમાં પરમાત્મા છે. પૃથ્વીમાં ગંધ રૂપે ભગવાન છે. અગ્નિમાં ભગવાન છે. વાયુમાં ભગવાન છે. જે પરમાત્મા વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં વિરાજેલા છે, એ ભગવાન જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષોમાં છે. એ જ ભગવાન પશુ પક્ષીઓમાં છે. એ જ ભગવાન પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચ મહાભૂતમાં પણ એ જ ભગવાન છે. થોડી નજર બદલવાની જરૂર છે. થોડો ભાવ બદલવાની જરૂર છે. માનવ જગતને ભોગ બુદ્ધિથી જુએ છે. માનવ જગતને કામ ભાવથી જુએ છે અને સંતો જગતને ભગવત ભાવથી જુએ છે. જગતમાં સંત છે અને દુર્જન પણ છે. દુર્જન જગતને જુએ છે, એ મન બગડે છે, આંખ બગડે છે. સંતનું મન શાંત રહે છે, ભાવમાં ફેર છે. દુર્જન જગતને કામ ભાવથી જુએ છે અને સંત જગતને રામ ભાવથી જુએ છે. તુલસીદાસ મહારાજની દૃષ્ટિ એવી દિવ્ય થઈ હતી. જગતના
રામજીના દર્શન થતા. સિયા રામમય સબ જગ જાર, કરો